હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે ગુણોત્સવ 2.0 અને શિક્ષણની અલગ અલગ યોજનાઓના મિત્રો મોસ્ટ આઈએમપી એમસીક્યુઝનો અભ્યાસ કરીશું. આ વિડીયો મિત્રો ટેટ એન્ડ ટાટ બંનેની તૈયારી કરતા કેન્ડિડેટ્સ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયો બની રહેશે. મેં તમને કહ્યું એ પ્રમાણે ગુણોત્સવ 2.0 અને શિક્ષણની યોજના બંનેના એમસીક્યુઝનો અભ્યાસ કરીશું. મિત્રો આ બધા જ એમસીક્યુઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને એક્ઝામમાં પૂછાવાની છે તે ખાસ શક્યતા રહેલી છે. ફર્સ્ટ એમસીક્યુ છે ગુણોત્સવ 2.0 નું મૂલ્યાંકન ફ્રેમવર્ક કઈ સંસ્થા દ્વારા વિકસાવવામાં આવેલ છે? પહેલું છે જીએસઈટી, સેકન્ડ ઓપ્શન છે જીએસક્યુએસી, સી ઓપ્શન છે ડીઆઈઈટી એટલે ડાઇટ ડીઆઈઈટી અને ડી ઓપ્શન છે એનસીઈઆરટી. તો ગુણોત્સવ 2.0 નું મૂલ્યાંકન ફ્રેમવર્ક કઈ સંસ્થા દ્વારા વિકસાવવામાં આવેલ છે? મિત્રો અહીંયા તમને 4 ઓપ્શન આપેલા છે, તો અહીંયા વિચારી લ્યો કે કઈ સંસ્થા દ્વારા વિકસાવવામાં આવેલ હશે. તો આપણા આનો જવાબ મિત્રો આવશે જીએસક્યુએસી. જીએસક્યુએસી ખાસ યાદ રાખી લેજો મિત્રો, જીએસક્યુએસી સેકન્ડ ઓપ્શન છે. આ બધા જ એમસીક્યુ છે મિત્રો. જીએસક્યુએસી ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો પહેલો ઓપ્શન છે એ ઓપ્શન આપેલો છે 2009 એટલે 2009, બી ઓપ્શન છે 2011 એટલે કે 2011, સી ઓપ્શન છે 2013 એટલે કે 2013 અને ડી ઓપ્શન તમને અહીંયા આપેલો છે 2010 એટલે કે 2010. જીએસક્યુએસી ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી મિત્રો? વિચારી લ્યો, 2009, 2011, 2013 કે 2010. તો આના જવાબમાં આવશે મિત્રો જીએસક્યુએસી ની સ્થાપનામાં આવશે 2010 એટલે કે 2010. જીએસક્યુએસી ની સ્થાપના 2010માં કરવામાં આવી હતી. એના પછીનો ત્રીજો એમસીક્યુ છે ગુણોત્સવ 2.0 માં શાળાઓને સંખ્યાના આધારે કેટલા વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવી છે? ગુણોત્સવ 2.0 માં શાળાઓને સંખ્યાના આધારે કેટલા વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવી છે? એ ઓપ્શન છે 5 વિભાગ, બી ઓપ્શન છે 2 વિભાગ, સી ઓપ્શન છે 3 વિભાગ અને ડી ઓપ્શન છે 4 વિભાગ. તો ગુણોત્સવ 2.0 માં શાળાઓને સંખ્યાના આધારે કેટલા વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવી છે? મિત્રો વિચારી લ્યો, 5 વિભાગ, 2 વિભાગ, 3 વિભાગ કે 4 વિભાગ. આમાં કયો ઓપ્શન રાઈટ આવશે મિત્રો? યાદ રાખજો, ગુણોત્સવ 2.0 માં આવશે 3 વિભાગ. શાળાઓને મિત્રો 3 વિભાગમાં છે તે વર્ગીકૃત કરવામાં આવી છે. 3 વિભાગ ખાસ યાદ રાખી લેજો. એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે, જ્યારે કોઈ શાળાની કુલ સંખ્યા 300 થી વધુ હોય તો એ શાળાને કઈ કેટેગરીમાં સમાવવામાં આવે છે? કોઈ સ્કૂલની સંખ્યા છે તે 300 થી વધારે હોય તો એ શાળાને કઈ કેટેગરીમાં સમાવવામાં આવે છે? એ ઓપ્શન છે એક્સ કેટેગરી, બી ઓપ્શન છે ઝેડ કેટેગરી, સી ઓપ્શન અહીંયા તમને આપેલો છે વાય કેટેગરી અને ડી ઓપ્શન અહીંયા તમને આપેલો છે ડબલ્યુ કેટેગરી. જ્યારે કોઈ શાળાની કુલ સંખ્યા છે તે 300 થી વધુ હોય તો એ શાળાને કઈ કેટેગરીમાં સમાવવામાં આવે છે? એક્સ, ઝેડ, વાય કે ડબલ્યુ? જોઈ લેજો મિત્રો, આ બધા જ એમસીક્યુઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. 300 થી વધુ હોય મિત્રો તે શાળાને છે તે એક્સ કેટેગરીમાં સમાવવામાં આવે છે. કઈ કેટેગરીમાં? એક્સ કેટેગરીમાં. ખાસ યાદ રાખજો મિત્રો. એના પછીનો 5મો એમસીક્યુ છે, ગુણોત્સવ 2.0 માં કુલ કેટલા મુખ્ય ક્ષેત્રો છે? 2.0 માં કુલ મુખ્ય ક્ષેત્રો કેટલા છે મિત્રો? તો અહીંયા પહેલો ઓપ્શન છે 4, બી ઓપ્શન અહીંયા તમને આપેલો છે 7, સી ઓપ્શન છે 5 અને ડી ઓપ્શન અહીંયા તમને આપેલો છે 8. તો ગુણોત્સવ 2.0 માં કુલ મુખ્ય ક્ષેત્રો કેટલા છે? ગુણોત્સવ 2.0 માં કુલ મુખ્ય ક્ષેત્રો કેટલા છે? 4, 7, 5 કે 8? વિચારી લો મિત્રો, આના જવાબમાં શું આવશે? તો આના જવાબમાં આવશે મિત્રો 2.0 માં ટોટલ 5 ક્ષેત્રો છે. કેટલા છે? 5 ક્ષેત્રો. ખાસ યાદ રાખજો મિત્રો, વિડીયો થોડોક લાંબો બનશે પરંતુ આ બધા જ એમસીક્યુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એના પછી છે ગુણોત્સવ 2.0 ની સમગ્ર ફ્રેમવર્કમાં અધ્યયન અને અધ્યાપન ક્ષેત્રનું વેઇટેજ કેટલું છે? ગુણોત્સવ 2.0 ની સમગ્ર ફ્રેમવર્કમાં અધ્યયન અને અધ્યાપન ક્ષેત્રનું વેઇટેજ કેટલું છે? એ ઓપ્શન છે 25%, બી ઓપ્શન છે 50%, સી ઓપ્શન છે 52%
અને ડી ઓપ્શન છે 12%. 2.0 ની સમગ્ર ફ્રેમવર્ક છે મિત્રો, એમાં અધ્યયન અને અધ્યાપન ક્ષેત્રોનું વેઇટેજ કેટલું રહેલું છે? 25, 50, 52 કે 12? આમાંથી કેટલા ટકા આવશે મિત્રો વિચારી લ્યો. 25, 50, 52 કે 12? તો આના જવાબમાં આવશે મિત્રો 52%. ખાસ યાદ રાખજો, 52% છે તે અધ્યયન અને અધ્યાપન ક્ષેત્રનું વેઇટેજ રહેલું છે. એના પછીનો નેક્સ્ટ એમસીક્યુ છે, ગુણોત્સવ 2.0 માં ગ્રીન 3 સ્ટાર માટે કેટલા ટકા સ્કોર હોય છે? 2.0 માં ગ્રીન 3 સ્ટાર માટે કેટલા ટકા સ્કોર હોય છે? એ છે 75 થી 80%. બી ઓપ્શન અહીંયા તમને આપેલો છે 85 થી 90%. સી ઓપ્શન અહીંયા તમને આપેલો છે 80 થી 85%. અને ડી ઓપ્શન અહીંયા તમને આપેલો છે 90 થી 95%. આમાંથી કયો ઓપ્શન રાઈટ આવશે મિત્રો વિચારો. ગુણોત્સવ 2.0 માં ગ્રીન 3 સ્ટાર માટે કેટલા ટકા સ્કોર હોય છે? 75 થી 80, 85 થી 90, 80 થી 85 કે 90 થી 95? આમાં કયો ઓપ્શન આવશે મિત્રો? તો આના જવાબમાં આવશે 85 થી 90% હોય તો તેને ગ્રીન 3 સ્ટાર આપવામાં છે તે આવે છે 85 થી 90%. ખાસ યાદ રાખજો. એના પછીનો નેક્સ્ટ એમસીક્યુ છે, ગુણોત્સવ 2.0 પહેલા કેટલા ગુણોત્સવ પૂર્ણ થયા છે? 2.0 આવ્યો એના પહેલા કેટલા ગુણોત્સવ પૂર્ણ થયા છે મિત્રો? આ ખાસ યાદ રાખજો. એ ઓપ્શન છે 7, બી ઓપ્શન છે 6, સી ઓપ્શન છે 9 અને ડી ઓપ્શન આપેલો છે મિત્રો 8. તો ગુણોત્સવ 2.0 પહેલા કેટલા ગુણોત્સવ પૂર્ણ થયા છે? 7, 6, 9, 8? 6, 7, 8, 9? આમાંથી કયો ઓપ્શન રાઈટ આવશે મિત્રો? 2.0 પહેલા મિત્રો કેટલા ગુણોત્સવ પૂર્ણ થયા છે? તો આના જવાબમાં આવશે મિત્રો 8 ગુણોત્સવ. કેટલા? 8 ગુણોત્સવ. મિત્રો આના સિવાય જો તમારે વિષય વસ્તુ પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુના વિડીયો જોવા હોય તો તમે મારી ચેનલના પ્લેલિસ્ટમાં બધા જ વિડીયો જોઈ શકો છો. મિત્રો 42 થી વધારે વિડીયો મારી ચેનલના પ્લેલિસ્ટમાં મૂકેલા છે. 9મો એમસીક્યુ છે, ગુણોત્સવ 2.0 માં સહ અભ્યાસિક પ્રવૃત્તિઓનું મૂલ્યાંકનનો ગુણભાર કેટલા ટકા છે? એ 5%, બી 15%, સી 10% અને ડી 20%. ગુણોત્સવ 2.0 માં સહ અભ્યાસિક પ્રવૃત્તિઓનો મૂલ્યાંકનનો ગુણભાર કેટલા ટકા છે? 5, 15, 10 કે 20? 5, 10, 15, 20? આમાં કયો જવાબ આવશે મિત્રો? તો આના જવાબમાં આવશે મિત્રો ગુણભાર છે તે 5% રહેલો છે. સહ અભ્યાસિક પ્રવૃત્તિઓની જે મૂલ્યાંકન છે એનો ગુણભાર 5% રહેલો છે. 10મો એમસીક્યુ છે, ગુણોત્સવ 2.0 માં કુલ કેટલા માપદંડો રાખવામાં આવ્યા છે? એ ઓપ્શન અહીંયા તમને આપેલો છે મિત્રો 50 માપદંડ. બી ઓપ્શન છે 67 માપદંડ એટલે કે 67 માપદંડ. સી ઓપ્શન અહીંયા તમને આપેલો છે 57 માપદંડ એટલે કે 57 માપદંડ. અને ડી ઓપ્શન છે 60 માપદંડ. ગુણોત્સવ 2.0 માં કુલ કેટલા માપદંડો રાખવામાં આવ્યા છે? 50, 67, 57 કે 60? આમાંથી કયો ઓપ્શન મિત્રો આવશે વિચારી લ્યો. 2.0 માં કુલ કેટલા માપદંડો રાખવામાં આવ્યા છે? તો અહીંયા 4 અલગ અલગ ઓપ્શન તમને આપેલા છે મિત્રો. એનો રાઈટ આન્સર છે 67 માપદંડ. 2.0 માં ટોટલ 67 માપદંડ રાખવામાં આવ્યા છે. આ બધા જ એમસીક્યુ મિત્રો ખાસ કરીને યાદ રાખી લેજો. ગુણોત્સવ 2.0 અંતર્ગત શાળા મૂલ્યાંકન દરમિયાન શાળાને કયો ગ્રેડ આપવામાં આવતો નથી? 2.0 અંતર્ગત મિત્રો શાળા મૂલ્યાંકન કરે તો એ દરમિયાન શાળાને કયો ગ્રેડ આપવામાં આવતો નથી? A+, બી ઓપ્શન છે સી ગ્રેડ, પછી સી ઓપ્શન છે બી ગ્રેડ અને ડી ઓપ્શન છે B+. આમાંથી મિત્રો શાળાને કયો ગ્રેડ છે તે આપવામાં આવતો નથી? A+, સી, બી કે B+? આ 4 માંથી મિત્રો કયો ગ્રેડ છે તે શાળાને આપવામાં આવતો નથી શાળા મૂલ્યાંકન દરમિયાન? અધિકારી આવે અલગ અલગ તો એમાં કયો ગ્રેડ છે તે આપતા નથી? તો એના જવાબમાં આવશે B+ ગ્રેડ છે તે શાળાને આપવામાં આવતો નથી. B+. એના પછીનો 12મો એમસીક્યુ છે, શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી અંગેનો પેટા ક્ષેત્રનો સમાવેશ ગુણોત્સવ 2.0 માં કયા મુખ્ય ક્ષેત્રમાં કરવામાં આવ્યો છે? પ્રશ્ન શું છે મિત્રો? શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી અંગેનો પેટા ક્ષેત્રનો સમાવેશ ગુણોત્સવ 2.0 માં કયા મુખ્ય ક્ષેત્રમાં કરવામાં આવ્યો છે? મુખ્ય ક્ષેત્ર 1, મુખ્ય ક્ષેત્ર 2,
મુખ્ય ક્ષેત્ર 3 કે મુખ્ય ક્ષેત્ર 4? તો આના જવાબમાં શું આવશે મિત્રો? શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી અંગેનો પેટા ક્ષેત્રનો સમાવેશ ગુણોત્સવ 2.0 માં કયા મુખ્ય ક્ષેત્રમાં કરવામાં આવ્યો છે? 1, 2, 3 અને 4. આમાંથી કયો ઓપ્શન આવશે મિત્રો? વિચારી લ્યો. આ 4 માંથી મિત્રો એના જવાબમાં રાઈટ આન્સર છે મુખ્ય ક્ષેત્ર 1. મુખ્ય ક્ષેત્ર 1. એના પછીનો 13મો MCQ છે. અહીંયા તમને આપેલો છે મિત્રો, તમે જોઈ શકો છો. ગુણોત્સવ 2.0 અંતર્ગત રાજ્ય કક્ષાએ આયોજિત સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગીદારીનું ભારાંક કેટલું નક્કી કરવામાં આવ્યું છે? ગુણોત્સવ 2.0 અંતર્ગત રાજ્ય કક્ષાએ આયોજિત સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગીદારીનું ભારાંક કેટલું નક્કી કરવામાં આવ્યું છે? ઓપ્શન એ છે 50%, બી ઓપ્શન છે 20%, સી ઓપ્શન છે 30% અને ડી ઓપ્શન છે 10%. તો આમાંથી કયો ઓપ્શન રાઈટ આવશે મિત્રો? ગુણોત્સવ 2.0 અંતર્ગત રાજ્ય કક્ષાએ આયોજિત સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગીદારીનું ભારાંક કેટલું નક્કી કરવામાં આવ્યું છે? 20, 30, 10 કે 50? તો આમાંથી રાઈટ આન્સર મિત્રો એનો જવાબ આવશે 30%, 30%, 13%, 30%. તો આના જવાબમાં મિત્રો 30% આવશે. એના પછીનો 14મો MCQ છે. શાળાઓમાં શિક્ષકો દ્વારા પુસ્તકાલયમાંથી વર્ષ દરમિયાન 10 કરતા વધારે પુસ્તકો વાંચેલ હોય તો ગુણોત્સવ 2.0 અંતર્ગત કેટલા ગુણ મળશે? પ્રશ્ન મિત્રો બીજી વાર જોઈ. શાળાઓમાં શિક્ષકો દ્વારા પુસ્તકાલયમાંથી વર્ષ દરમિયાન 10 કરતા વધારે પુસ્તકો વાંચેલ હોય તો ગુણોત્સવ 2.0 અંતર્ગત કેટલા ગુણ મળશે? 5 ગુણ, 9 ગુણ, 8 ગુણ કે ડી ઓપ્શન છે 10 ગુણ? મિત્રો 10 કરતા વધારે પુસ્તકો વાંચેલ હોય તો ગુણોત્સવ 2.0 અંતર્ગત કેટલા ગુણ મળશે? 5, 9, 8 કે 10? આમાંથી કયો ઓપ્શન આવશે મિત્રો? વિચારી લ્યો. 10 કરતા વધારે પુસ્તકો વાંચેલ હોય તો મિત્રો એને ગુણ મળશે, વિદ્યાર્થીને 10 ગુણ. કેટલા ગુણ મળશે? 10 ગુણ. એના પછીનો અહીંયા તમને 15મો MCQ મિત્રો આપેલો છે. 15મો MCQ છે. કોમન એન્ટ્રન્સ ટેસ્ટ અને જ્ઞાન સાધના જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વિદ્યાર્થીની ભાગીદારીનો સમાવેશ કયા મુખ્ય ક્ષેત્રમાં થશે? ફરીથી મિત્રો ક્વેશ્ચન જોઈ. કોમન એન્ટ્રન્સ ટેસ્ટ અને જ્ઞાન સાધના જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વિદ્યાર્થીની ભાગીદારીનો સમાવેશ કયા મુખ્ય ક્ષેત્રમાં થશે? મુખ્ય ક્ષેત્ર 2, મુખ્ય ક્ષેત્ર 5, મુખ્ય ક્ષેત્ર 4 કે મુખ્ય ક્ષેત્ર 3? 2, 3, 4 અને 5 આમાંથી કયા મુખ્ય ક્ષેત્રમાં મિત્રો એ ભાગીદારીનો છે તે સમાવેશ થશે? વિચારી લો મિત્રો. આના જવાબમાં શું આવશે? આ મુખ્ય ક્ષેત્ર વાળો આપણે અગાઉ MCQ જોઈ ગયા હતા, એ બીજો હતો મિત્રો. આ છે તે બીજો MCQ છે. તો એના જવાબમાં આવશે મિત્રો મુખ્ય ક્ષેત્ર 5. મુખ્ય ક્ષેત્ર 5. મેં અગાઉ કહ્યું એ મુજબ મિત્રો તમને મારી ચેનલના પ્લેલિસ્ટમાં ટેટ 1 ને લગતા 42 થી વધારે વિડીયો જોવા મળશે, એ પણ સાવ ફ્રી ઓફ કોસ્ટ. એના સિવાય મિત્રો જો તમે સ્પોકન ઇંગ્લિશ શીખવા માંગતા હોય તો તેના 200 થી વધારે વિડીયો મિત્રો મારી ચેનલ પર તમને જોવા મળશે. 16મો MCQ છે. ગુણોત્સવ 2.0 અંતર્ગત 5 મુખ્ય ક્ષેત્રોની સાથે પેટા ક્ષેત્રોની સંખ્યા કેટલી છે? 5 મુખ્ય ક્ષેત્રોની સાથે પેટા ક્ષેત્રોની સંખ્યા કેટલી છે? એ ઓપ્શન છે 17, બી ઓપ્શન છે 15, સી ઓપ્શન છે 20 અને ડી ઓપ્શન છે 12. તો આમાં 5 મુખ્ય ક્ષેત્રોની સાથે પેટા ક્ષેત્રોની સંખ્યા કેટલી છે મિત્રો? 17, 15, 20 કે 12? આના જવાબમાં આવશે મિત્રો 17. 17 પેટા ક્ષેત્રોની સંખ્યા છે. એના પછીનો MCQ છે મિત્રો 17મો MCQ અહીંયા તમને આપેલો છે. ગુણોત્સવ 2.0 માં જ્યારે કોઈ શાળાને ગ્રેડ બી આવ્યો હોય તો તેને કયો કલર કોડ આપવામાં આવશે? મિત્રો આ ખાસ યાદ રાખી લેજો. બી આવે તો કયો કલર કોડ આપવામાં આવે, અથવા એના સિવાય જો બીજો ગ્રેડ આવે તો કયો કલર કોડ આપવામાં આવશે? તો ગુણોત્સવ 2.0 માં જ્યારે કોઈ શાળાને ગ્રેડ બી આવ્યો હોય તો તેને કયો કલર કોડ આપવામાં આવશે? લાલ, લીલો, પીળો કે કાળો? આમાંથી મિત્રો કયો કલર કોડ આપવામાં આવશે? આમાંથી મિત્રો લાલ, લીલો, પીળો કે કાળો? આ 4 માંથી કયો કલર કોડ છે તે આપવામાં આવશે? બી ગ્રેડ આવ્યો હોય તો શાળાને કયો કલર કોડ આપવામાં આવશે? ખાસ યાદ રાખજો મિત્રો. આવા પ્રશ્નો તમને પૂછવાની શક્યતા રહેલી છે. આમાં આવશે પીળો. પીળો કલર કોડ છે તે આપવામાં આવશે. એના પછીનો નેક્સ્ટ MCQ છે.
18મો MCQ છે ગુણોત્સવ 2.0 અંતર્ગત કુલ કેટલી શાળાઓનું ક્રોસ વેરિફિકેશન મૂલ્યાંકન કરવામાં આવશે? મિત્રો ગુણોત્સવ 2.0 અંતર્ગત કુલ કેટલી શાળાઓનું ક્રોસ વેરિફિકેશન મૂલ્યાંકન કરવામાં આવશે? એ છે 24%, બી 34%, સી ઓપ્શન અહીંયા તમને આપેલો છે મિત્રો 33%, 24, 34, 33 અને લાસ્ટ ઓપ્શન છે ડી 20%. ગુણોત્સવ 2.0 અંતર્ગત કુલ કેટલી શાળાઓનું ક્રોસ વેરિફિકેશન મૂલ્યાંકન કરવામાં આવશે? ક્રોસ વેરિફિકેશન મૂલ્યાંકન મિત્રો શબ્દ ઉપર ભાર મૂકજો. 24, 34, 33 કે 20 આમાંથી કેટલા ટકા શાળાઓનું છે તે ક્રોસ વેરિફિકેશન મૂલ્યાંકન કરવામાં આવશે? તો 33%. 33% શાળાઓનું મિત્રો ક્રોસ વેરિફિકેશન મૂલ્યાંકન કરવામાં આવશે. 19મો MCQ છે ગુણોત્સવ 2.0માં મધ્યાહન ભોજન યોજના આ પેટા ક્ષેત્રનો સમાવેશ કયા મુખ્ય ક્ષેત્રમાં થશે? 2.0માં મિત્રો મધ્યાહન ભોજન યોજના છે આ પેટા ક્ષેત્રનો સમાવેશ કયા મુખ્ય ક્ષેત્રમાં થશે? એ ઓપ્શન છે અધ્યયન અધ્યાપન, બી ઓપ્શન છે શાળા, સી ઓપ્શન અહીંયા તમને આપેલો છે સહશૈક્ષણિક પ્રવૃત્તિ અને ડી ઓપ્શન છે સંસાધનોનો ઉપયોગ. એ ઓપ્શન છે અધ્યયન, બી ઓપ્શન છે શાળા, સી ઓપ્શન છે સહશૈક્ષણિક પ્રવૃત્તિ અને ડી ઓપ્શન છે સંસાધનોનો ઉપયોગ. તો મિત્રો આમાં છે તે કયો ઓપ્શન આવશે વિચારી લ્યો તમે. આમાં મિત્રો કયો ઓપ્શન આવશે? તો આના જવાબમાં આવશે મિત્રો સંસાધનોનો ઉપયોગ. એના પછીનો લાસ્ટ MCQ અહીંયા તમને આપેલો છે મિત્રો 20મો MCQ. આ બધા જ MCQ મિત્રો એકવાર ન સમજાય તો બીજી વાર જોઈ લેજો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ગુણોત્સવ 2.0 ને લગતા છે એટલે મિત્રો આમાંથી તમને પ્રશ્નો પૂછાવાની શક્યતા રહેલી છે. 20મો MCQ છે ગુણોત્સવ 2.0 ની શરૂઆત કયા વર્ષથી થઈ હતી? 2019, 2020, 2018 અને ડી ઓપ્શન છે 2021. મિત્રો આ ક્વેશ્ચન તમને આવડતો હશે, જો તમે થોડી ઘણી પણ ટેટ 1 ની તૈયારી કરી હશે મિત્રો તો તમને આ ઓપ્શન છે તે આવડતો હશે. તો ગુણોત્સવ 2.0 ની શરૂઆત કયા વર્ષથી થઈ હતી? 2018, 19, 20 અને 21. વિચારી લો મિત્રો આમાંથી કયો ઓપ્શન રાઈટ આવશે? તો આના જવાબમાં આવશે 2019 થી મિત્રો ગુણોત્સવ 2.0 ની શરૂઆત છે તે થઈ હતી. મિત્રો તો આ 20 MCQ જોયા. તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર તેમજ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો